ગુજરાતના ખેડૂતો માટે ચોમાસાને લઈને ખુશખબર સામે આવી છે અને આવતું ચોમાસું શાનદાર રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટનું અનુમાન લગાવવામાં આવ્યું છે। ચોમાસું સામાન્ય એટલે કે સારું રહેશે તેવું કહેવામાં આવ્યું છે। ગુજરાત સહિત આખા દેશમાં ચોમાસું સારું રહેશે તે પ્રકારે સ્કાયમેટ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે। તો ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા 40% છે। દુષ્કાળની શક્યતા માત્ર 5% જોવા મળી રહી છે। जून जुलाई में सामान्य वरसादनी शक्यता सेवाई रही है। ऑगस्ट में सामान्य के तेथी वधु वरसाद पण थई शके छे। तो आ तरफ सप्टेम्बर में सामान्य वरसादनी संभावना एकंदरे 103% वरसादनी संभावना व्यक्त करवामां आवी रही है। तो अनुमान में 5% વધઘટ पण थई शके छे। વડોદરામાં રફતારનો કહેર જોવા મળી રહ્યો છે। વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે। ગોત્રી ઈએસઆઈ હોસ્પિટલ પાસે અકસ્માત સર્જાયો હતો। પાર્કિંગ કરેલી કાર સાથે ટક્કર બાદ કાર પલટી ગઈ હતી। તો કાર પલટી મારીને ડિવાઈડર પર ઊંધી પડી ગઈ હતી। ટક્કર એટલી જોરદાર હતી કે પાર્ક કાર પણ રગડી ગઈ હતી। અકસ્માતના બનાવમાં કોઈ જાનહાનિ નહીં અને અકસ્માત કરનારને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો છે। કાર ચાલક નશામાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। तो પોલીસે ચાલકનો મેડિકલ ચેકઅપ પણ કરાવ્યો છે। તો વડોદરાની આ ઘટના કે જ્યાં અકસ્માત સર્જાયો છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, વડોદરામાં બેફામ રફતારનો કહેર જોવા મળી રહ્યો છે। પાર્ક કરેલી કારને અકસ્માત સર્જી દેવામાં આવે છે, શું અપડેટ તેમાં? બિલકુલ જી, વડોદરામાં રફતારનો કહેર એટલા માટે કહી શકાય કે રોજે રોજ અકસ્માતની ઘટના બની રહી છે અને રોજે રોજ જે બેફામ ચાલકો છે તેઓ સામાન્ય લોકોને અડફેટે લઈ રહ્યા છે। ત્યારે ગોત્રી વિસ્તારના સીસીટીવી તમે જોઈ શકો છો। સીસીટીવી જોઈને તમને આશ્ચર્ય થશે કે એક કાર રસ્તા પર પાર્ક કરેલી છે અને બીજો કાર ચાલક પૂરપાટ ઝડપે આવે છે અને જોરદાર ટક્કર મારે છે, જેના કારણે એ કાર છે તે પલટી ખાઈ જાય છે। બીજી મહત્વની વાત છે કે આજે ઘટના બની એના સીસીટીવી સામે આવ્યા છે, પરંતુ સ્થાનિક લોકો જે છે તે આસપાસ હાજર લોકો જે છે તેઓ કાર ચાલકની મદદ કરવા માટે ગયા હતા, પરંતુ કારમાં સવાર તેની પત્ની જે છે તેને જે સ્થાનિક લોકો છે તેમની સાથે બદતમીજી કરી હતી અને સ્થાનિક લોકોને એવું કહ્યું હતું કે નશો કર્યો છે તો એમાં શું થઈ ગયું, કોઈને વાગ્યું તો નથી ને। એટલે કઈ હદ વટાવી રહ્યા છે વડોદરા શહેરના કેટલાક નાગરિકો, તેનો આ ઘટના પરથી અંદાજો આવી રહ્યો છે। બીજી મહત્વની વાત કરીએ તો સ્થાનિકોએ એક્સેપ્ટ કર્યો છે અને પત્ની પણ સ્વીકાર કર્યો છે કે નશો કર્યો હતો। ત્યારે આજે કાર ચાલક છે તેને મેડિકલ ચેકઅપ કરવાની પ્રક્રિયા જે છે તે ગોત્રી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો વડોદરા શહેરની આ ઘટના કે જ્યાં રફતારનો કહેર જોવા મળ્યો છે। एक ड्रिंक एंड ड्राइव नो केस बन्यो छे, जेना अंदर एक ब्रेज़ाए ओवर स्पीडिंग करीने पलटी करी छे, जो के कोईने जानहानि नथी थई। कमदे रोड पर कोई पब्लिक के कोई व्हीकल नतुं। जानहानि थात तो स्वाभाविक बात छे, जीव तो जतो। कमदे आज मोटું वाहन जो कोई टू व्हीलर ने के कोई चालता व्यक्ति ने अडफेट लेतुं तो मृत्यु एनुं स्वाभाविक हतुं। જેતપુરમાં પોલીસ પર લાગ્યા છે અતિ ગંભીર આરોપ। નાણાં ન આપતા પિતા પુત્રને માર માર્યાનો આરોપ लाग्यो છે। પતાવટ માટે માંગેલા નાણાં ન આપતા માર માર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। પિતા પુત્ર હાલ સિવિલમાં સારવાર હેઠળ છે। સંબંધોમાં રૂપિયાની લેતી દેતીનો મામલો સામે આવ્યો હતો। પોલીસ સ્ટેશન સુધી આ મામલો પહોંચ્યો હતો। તો પોલીસ કોન્સ્ટેબલ અને પીઆઈ પર માર માર્યાના આરોપ લગાવવામાં આવ્યા છે। પોલીસ પર આરોપ લગાવનાર તો ત્યાં સુધી કહી રહ્યા છે કે અમને પહેલા લોકઅપમાં બંધ કરી દીધા, બાદમાં અમારી પાસેથી પતાવટના 15,000 રૂપિયા માંગવામાં આવ્યા હતા। તે રૂપિયા ન આપતા મને અને મારા પુત્રને માર માર્યો હતો। ત્યારે પુત્રએ કહ્યું મારા પિતાને પાઇપ લઈને માર માર્યો હતો અને તેનો પુત્રએ સવાલ કર્યો છે કે તમે કયા ગુનામાં માર માર્યો। તો ઉલટાનો પોલીસે પુત્રને પણ માર માર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। એટલે આ પોલીસની દાદાગીરી અંગે ઊંડાણપૂર્વક ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે અને જવાબદારને કાયદાનું ભાન કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। તો પિતા અને પુત્રને ઢોર માર મારવામાં આવ્યો છે, ત્યારે તેને લઈને ઘણા સવાલ ઉદ્ભવી રહ્યા છે કે શું પોલીસ પતાવટ માટે નાણાં માંગતી હોય છે, તે પ્રકારના સવાલ ઉદ્ભવી રહ્યા છે। આ પોલીસ કર્મીઓ સામે તપાસ ક્યારે થશે અને કયા પ્રકારની તપાસ કરવામાં આવશે તેને લઈને સવાલ ઉદ્ભવી રહ્યો છે। શું પોલીસ નાણાં લઈ બારોબાર કેસ પતાવી દે છે? શું આ પ્રકારે પતાવટના રૂપિયા લેવામાં આવતા હોય છે તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। એમાં તો પૈસા ન હોય મારા પાસે એટલા બધા, તો પછી મારે બધા મારવા માંડ્યા ને ખબર પડી ગઈ કાકા દેવાના નથી। કોણ મારવા માંડ્યું? બે પીએસ ભાઈ રેવા ભાઈ જમાદાર ને બે
પછી મને મારવા માંડ્યા ને તો મેં એમ કીધું ને અમને ક્યાં ગુનામાં મારો છો તો કે એમ કરીને મેં કીધું એને પાઇપ લાવી કે ઓલા નથી પાઇપ મારા માથામાં વાયો તો માથે મારવામાં ન મારી ગયું ને ખંભા માથે મને માર્યું. ઓફિસમાં બોલાવીને ત્યાં મારા પપ્પાને મારવા માંડ્યા. એટલે મારા પપ્પાને મારવા માંડ્યા એટલે મેં પૂછ્યું કે સાહેબ મારા પપ્પાને કયા ગુનામાં મારો છો તમે? તો એ મને કીધું અમારી સામે બોલો શીખી એમ કહીને જે એક ભાઈ હતા જે હવલદાર એને કીધું પાઇપ લઈ લે કે પાઇપ લઈને મારા પપ્પાને સીધો માથા ઉપર માર્યો એટલે માથા સાઈડમાં તરી ગયા એટલે ખંભામાં લાગી ગયો. તો રાજકોટના જેતપુરની આ ઘટના કે જ્યાં પિતા પુત્રને ઢોર માર મારવામાં આવે છે, સંવાદદાતા મુનાફ અમારી સાથે જોડાઈ ગયા છે. મુનાફ, શું રાજકોટ જેતપુરમાં આ પ્રકારની કાર્યવાહી થાય છે કે પતાવટના નામે પોલીસ દ્વારા પૈસા પડાવવામાં આવી રહ્યા છે? ચોક્કસ, બિલકુલ કોમલ, જે છે રાજકોટ ગ્રામ્યમાં કાયદોની વ્યવસ્થાના લીરે ઉડ્યા હતા. પોલીસ એક રક્ષક હોય છે તેને બદલે ભક્ષક બની જાય. જેતપુર તાલુકા પોલીસ છે ધોરાજી તોરણીયાના બાપ દીકરાને પોલીસ રૂપિયા માટે માર માર્યાનો એવું અત્યારે આક્ષેપ કરી રહ્યા છે બાપ દીકરો. આક્ષેપ કરનાર મેહુલ વાઘેલા તેમજ એમના પિતા રમેશ વાઘેલા ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે. સંબંધોમાં રૂપિયા લેતી દેતીના મામલે પોલીસ સ્ટેશન સુધી મામલો પહોંચ્યો હતો અને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ રેવાભાઈ અને પીઆઈ સામે આક્ષેપ કર્યા હતા કે પતાવટ માટે 15,000 રૂપિયા આપવામાં આવે, પોલીસને આપશે તો પિતા પુત્રને માર ના મારે તેવા આક્ષેપ છે. રાજકોટ જિલ્લામાં પોલીસ રૂપિયા ખાવ બની એવા આક્ષેપ થઈ રહ્યા છે. સમગ્ર ઉપલે મામલે ઉચ્ચ પોલીસ અધિકારીને આ તપાસ કરવી જોઈએ. જી મુનાફ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. નાણાંની ઉઘરાણી બાબતે પિતા પુત્ર પર હુમલો કરવાનો મામલો સામે આવ્યો અને જૂનાગઢના કેશોદમાં મારામારીની ઘટના સામે આવી છે. નાણાંની ઉઘરાણી કરતા વેપારી પર હુમલો કરવામાં આવ્યો હતો. કરિયાણાની દુકાન ધરાવતા વેપારી પર હુમલો કરવામાં આવ્યો. મારામારીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. નિવૃત્ત પોલીસ જમાદાર તેમજ તેના મળતિયાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની આ ઘટના સામે આવી છે. તો વેપારી પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો નાણાંની ઉઘરાણી મામલે આ પિતા પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો અને વેપારી પર હુમલો કરવામાં આવ્યો હતો અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. મોરબીમાં મારામારી કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આતંક મચાવનાર 5 શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હળવદમાં મારામારીનો વિડીયો મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે. જૂની અદાવતમાં હુમલો કર્યા હોવાનું સામે આવ્યું છે. કુંભાર દરવાજા નજીક તલવાર સાથે મારામારી કરી હતી. હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતાના મોતના 3 મહિના બાદ પણ પરિવાર ન્યાય માટે ઝઝૂમી રહ્યો છે. તબીબોની બેદરકારીએ પ્રસૂતાનું મોત થયું હોવાનો આરોપ લાગ્યો છે. વાત છે રાજકોટના ધરાજીની કે જ્યાં વરદાન હોસ્પિટલના ગાયનેક ડોક્ટરોના કારણે તેમના પ્રસૂતાનું મોત નીપજ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. પ્રસૂતા સાથે બાળકનું પણ મોત નીપજ્યું છે. એટલું જ નહીં, પરિવારજનો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપ્યા બાદ પ્રસૂતાની તબિયત લથડી અને 10 મિનિટમાં તેમનું શરીર લીલું પડવા લાગ્યું અને ત્યારે તબીબે કહ્યું જૂનાગઢ હોસ્પિટલમાં લઈ જવી પડશે. બાદમાં જૂનાગઢમાં તબીબોએ મહિલાને બિનજરૂરી આઈસીયુમાં રાખી અને પરિવાર પાસેથી નાણાં પણ ખંખેર્યા હોવાનું આરોપ લગાવ્યો છે અને ન્યાય માટે 3 મહિનાથી ઝઝૂમી રહ્યો છે આ પરિવાર. ત્યારે હાલ તો એફએસએલ રિપોર્ટ બાદ વધુ ખુલાસા થશે. લોન ધારકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. આરબીઆઈએ લોન ધારકોને મોટી રાહત આપી છે. રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં 0.25% ઘટાડો થયો છે. હોમ લોન તેમજ કાર લોન સહિતની લોનના વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં આવશે. તો લોન ધારકો માટે આ સારા સમાચાર સામે આવ્યા છે. આરબીઆઈ દ્વારા લોન ધારકોને રાહત આપવામાં આવી છે. તો રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં 0.25%નો ઘટાડો તેમજ હોમ લોન આ ઉપરાંત કાર લોન સહિતની લોનના વ્યાજ દરોમાં પણ ઘટાડો થશે તે પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો આરબીઆઈએ આ મહત્વનો નિર્ણય લીધો છે. લોન ધારકોને મોટી રાહત આપી છે.